गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट विडियो में टेक्स्ट बुक नो 5मो यूनिट रानी की वाव एमना पार्ट 1 विषे आपणे समजूती मेळवेली हती अने आजे आ विडियोनी अंदर पार्ट 2 विषे समजूती मेळववाना छीए। तो चालो शुरू करीए छीए रानी की वाव पार्ट 2। क्वींस स्टेपवेल और रानी की वाव इज अ 7-storied स्ट्रक्चर। रानीनी स्टेपवेल एटले के पगथिया वाळो कूवो अथवा तो जेने कहीए वाव और अथवा तो जेने रानी की वाव कहीए छीए। આપણે ગુજરાતી લોકો એમને રાણકી વાવ એમ પણ બોલીએ છીએ। સાચો અર્થ છે રાની કી વાવ ઇઝ અ 7-storied STOREY સ્ટોરી એટલે બહુમાળી અને STORY સ્ટોરી એટલે વાર્તા। અહીંયા સ્ટોરીડ છે એટલે 7 માળવાળું સ્ટ્રક્ચર એટલે બાંધકામ। આ રાની કી વાવ એ 7 માળની બાંધકામની છે કારણ કે અહીંયા 7 પગથિયાઓ 7 માળ આવેલા છે। વિચાર કરો એ જમાનાની અંદર જ્યારે મનુષ્ય પાસે રહેવા માટે છતવાળા મકાન ન હતા અને આધુનિક કોઈ ટેકનોલોજી ન હતી, તેમ છતાં માત્ર પથ્થરોની કોતરણી કરી અને 7 માળવાળી વાવ બનાવેલી હતી। ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, ઈસ્ટ ફેસ એટલે કે પશ્ચિમ પૂર્વ તરફ મુખ હોય એવું, જેને કહીએ પૂર્વાભિમુખ। આ પૂર્વાભિમુખ સ્ટેપવેલ એટલે આ પૂર્વ તરફ મુખ આવેલી વાવ ઇઝ 64 મીટર લોંગ, એ 64 મીટર લાંબી છે। હવે 1 મીટર બરાબર 3.25 ફૂટ થાય એટલે 74 ને 18 એટલે લગભગ 200 થી 250 ફૂટ જેટલું પહોળું છે। 20 મીટર વાઇડ, 25 મીટર પહોળી છે, 20 મીટર પહોળી છે એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી છે। ઈચ સ્કલ્પચર, જો સ્કલ્પચર છે, સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ અને સ્કલ્પ્ટર એટલે કે શિલ્પી। અહીંયા પેલું છે ઈચ સ્કલ્પચર એટલે પ્રત્યેક શિલ્પકૃતિઓ। પેસેજ એટલે આવવા જવાનો માર્ગ, પિલર એટલે થાંભલાઓ એન્ડ પેવેલિયન એટલે સભા મંડપ ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર। મેગ્નિફિસન્ટ એટલે કે મંત્રમુગ્ધ કરી દે એવા પ્રકારનું, સ્ટ્રક્ચર એટલે બાંધકામ, કે આ બાંધકામની અંદર દરેક શિલ્પકૃતિઓ, આવવા જવાનો માર્ગ, થાંભલાઓ, સભા મંડપ હેઝ ઇન્ચાન્ટિંગ કાર્વિંગ્સ। ઇન્ચાન્ટિંગ એટલે કે મંત્રમુગ્ધ કરી દે એવા પ્રકારનું અને કાર્વિંગ્સ એટલે કોતરણી। ટુ કાર્વ એટલે કોતરવું અને કાર્વિંગ એ નાઉન છે, કોતરણી। દરેક શિલ્પકૃતિઓની અંદર આવવા જવાના માર્ગની અંદર ઇવન જે માળને ટેકો આપવા માટે થાંભલાઓ બનાવેલા છે એમાં, સભા મંડપની અંદર દરેક જગ્યાએ જે જગ્યા આવેલી છે બધી જ જગ્યાએ કલાત્મક કોતરણીઓ કરેલી છે। ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, અને તેની બાજુમાં આવેલી દિવાલો પર ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, અને ત્યાં લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે। જેમ કોઈ બંધ મકાનને બંધ કરવા માટે ફરતે જે દિવાલ બનાવીએ છીએ એ દિવાલોમાં પણ 800 જેટલી શિલ્પકૃતિઓ મૂકેલી છે।
તો વિચાર કરો, કોઈ એક શિલ્પીને એક શિલ્પકૃતિ બનાવવા માટે લગભગ અઠવાડિયા જેટલો સમય લાગે. એવી તો અહીંયા 800 શિલ્પકૃતિઓ આવેલી છે. There are nearly 400 big sculptures of different gods. Nearly એટલે લગભગ, કે ત્યાં લગભગ 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ આપેલી છે. ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસ. ગોડ એટલે દેવ અને ગોડેસ એટલે દેવીઓ. ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. વાવની અંદર હાલમાં લગભગ 400 જેટલી મોટી અલગ અલગ દેવી દેવતાઓની શિલ્પકૃતિઓ આવેલી છે. ધીસ નંબર્સ, આ સંખ્યા, વુડ હેવ અને બીન. જો વુડ મોડેલ ઓક્ઝિલરી છે અને મોડેલ ઓક્ઝિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે, પરંતુ આ એક પૂર્ણ મોડેલ ઓક્ઝિલરી છે. અને જ્યારે પૂર્ણ મોડેલ ઓક્ઝિલરી હોય છે ને, ત્યારે હેવ પ્લસ એટલે મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ અને પ્લસ બીન વપરાય છે. તો વુડ મોડેલ ઓક્ઝિલરી છે, ત્યાર પછી હેવ અને બીનું ભૂતકૃદંતનું રૂપ બીન આપેલું છે. વુડ હેવ બીન એટલે હોત, ભૂતકાળની અંદર હોત. મેની મોર એટલે વધારે. ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર અને એ પણ એના વાસ્તવિક બાંધકામની અંદર. હાલમાં તો ત્યાં 400 જેટલી શિલ્પકૃતિઓ છે, પરંતુ ભૂતકાળની અંદર આ સંખ્યાઓ 400થી પણ વધારે હોત. એટલે કદાચ 500, 700 કે 800 જેટલી અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ હોત. અત્યારે તો માત્ર 400 જ રહી છે. એમાંથી કેટલીક શિલ્પકૃતિઓ છે ખંડિત થઈ ગઈ હોય, તૂટી ગઈ હોય અથવા તો નષ્ટ થઈ ગઈ હોય, અને કેટલીક એવી પણ શિલ્પકૃતિઓ છે કે જેનું સમારકામ કરેલું હોય. પણ ભૂતકાળમાં તો કદાચ એના ઓરિજિનલ સ્ટ્રક્ચર જેવી બનાવેલી છે એવી ને એવી અહીંયા પડેલી હોય એવી શક્યતા લાગે છે. ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર. પ્રત્યેક માળમાં, આ નેરો એટલે સાંકડું, કોરિડોર એટલે કે પરસાળ અથવા જો એને આપણે ઓસરી જેવો ભાગ કહીએ. આ પ્રત્યેક માળમાં એક સાંકડો ઓસરી જેવો ભાગ છે. ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે. ટુ અપ્રિશિએટ એટલે કે વખાણ કરવા માટે. બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, આ શિલ્પકૃતિઓના વખાણ કરવા માટે દરેક માળની અંદર સાંકડી ઓસરી જેવો ભાગ છે. એન્ડ કાર્વિંગ્સ અને કોતરણીનું. ઇનગ્રેવ્ડ, જો કાર્વ એટલે પણ કોતરવું અને ઇનગ્રેવ એટલે પણ કોતરવું, પરંતુ અહીંયા વિશેષણ તરીકે વપરાયું છે. ઇનગ્રેવ્ડ એટલે કોતરેલા ઓન ધ વોલ્સ, અને દિવાલ પર કોતરેલા જે કોતરણીઓ છે એ. અને શિલ્પકૃતિઓની સુંદરતાના વખાણ કરવા માટે દરેક માળની અંદર એક ઓસરી જેવો ભાગ છે, જ્યાંથી મુલાકાતીઓ ઓસરી જેવો ઝરૂખા જેવો ભાગ રાખેલો છે, ત્યાંથી મુલાકાતીઓ છે બીજી બધી શિલ્પકૃતિઓને જોઈ શકે અને એમની પ્રશંસા કરી શકે એવો ભાગ આવેલો છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ, આ વાવના પિલર પણ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. એક્સેપ્શન એટલે કે અપવાદ, કે આ વાવના થાંભલાઓ પણ અપવાદ નથી, એટલે કે બાદ કરેલા નથી. બધી જ જગ્યાએ શિલ્પકૃતિઓ છે. એ આખા સભા મંડપને કે છતને ટેકો આપવા માટે જે થાંભલાઓ બનાવેલા છે એ થાંભલાઓની અંદર પણ એમણે શિલ્પકૃતિઓ કોતરેલી છે, એટલે એને પણ બાદ નથી કરેલા કે અપવાદ નથી રાખેલા. ધે ડિસ્પ્લે એટલે કે દર્શાવવું, તેઓ દર્શાવે છે. સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય. આર્ટિસ્ટિક માર્વેલ એટલે કે કલાત્મક શ્રેષ્ઠતા.
માર્વેલ એટલે કે શ્રેષ્ઠતા. ઓન ધ સ્ટોન. સ્ટોન એટલે કે પથ્થર, કે તેઓ પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ઇનફેક્ટ એટલે હકીકતમાં, ધ વાવ ઇઝ સોલોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલોલી એટલે ખાસ કરીને, ડેડિકેટ એટલે કે સમર્પિત કરવું, ટુ વિષ્ણુ. અને આ વાવ છે એ ખાસ કરી અને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવા માટે બનાવવામાં આવેલી છે. એટલે કે ભગવાન વિષ્ણુને સમર્પણ કરવા માટે બનાવવામાં આવેલી છે. એટલે કે મુખ્ય કેન્દ્ર સ્થાને ભગવાન વિષ્ણુની મૂર્તિઓ છે. એન્ડ વન કેન ફાઇન્ડ, અને કોઈ પણ એક વ્યક્તિ જોઈ શકે છે વિષ્ણુ, ભગવાન વિષ્ણુને ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. અલગ અલગ શેપ્સ એટલે આકાર, એન્ડ પોસ્ચર્સ એટલે અંગ મુદ્રાઓ. અહીંયા કોઈ પણ વ્યક્તિને ભગવાન વિષ્ણુ છે એ અલગ અલગ આકાર અને અલગ અલગ અંગ મુદ્રાની અંદર જોવા મળે છે. વિશ્વની અંદર ભગવાન વિષ્ણુનું માત્ર એક જ જગ્યાએ મંદિર આવેલું છે, અને એ છે રાજસ્થાનની અંદર પુષ્કરમાં આવેલું છે. વિશ્વમાં કોઈ જગ્યાએ ભગવાન વિષ્ણુનું ક્યાંય મૂર્તિ તમને જોવા નહીં મળે. પુષ્કર એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન વિષ્ણુનું એક મંદિર આવેલું છે. તો અહીંયા તમને ભગવાન વિષ્ણુની મૂર્તિઓ જોવા મળે છે, એક પુષ્કરની અંદર અને એક રાણી કી વાવ પાટણની અંદર. ત્યાં તમને ભગવાન વિષ્ણુ, અને એ પણ અલગ અલગ આકારની અંદર અને અલગ અલગ અંગ મુદ્રાની અંદર. એટલે કે કોઈ બેઠેલી, કોઈ સૂતેલી, કોઈ રાજગાદી ઉપર બેઠેલી, ક્યાંય પાણીની અંદર બેઠેલા, સમુદ્રમાં બેઠેલા, પછી શેષનાગ પર બેસેલા. આવા અલગ અલગ અંગ મુદ્રાની અંદર તમને ભગવાન વિષ્ણુની શિલ્પકૃતિઓ જોવા મળે છે. અને કદાચ તમને ખ્યાલ હશે કે વિશ્વની અંદર બ્રહ્માજીનું માત્ર એક જ મંદિર આવેલું છે, અને એ છે રાજસ્થાનના પુષ્કરમાં આવેલું છે. આના પાછળની કથા એ શિવપુરાણની અંદર જોવા મળે છે કે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ બંને જીદે ભરાય છે કે જે જગ્યાએ જાઓ એ બધી જ જગ્યાએ બ્રહ્માજીની જ પૂજા થાય છે. વિષ્ણુ કહે છે મારી કોઈ જગ્યાએ પૂજા થતી નથી. એટલે બ્રહ્માજી કહે છે કે સૌ પ્રથમ મારી પૂજા થવી જોઈએ, અને વિષ્ણુ કહે છે સૌ પ્રથમ મારી પૂજા થવી જોઈએ. તો પછી બંને છે મહાદેવ પાસે જાય છે કે તમે જ નિર્ણય કરો કે અમારા બેમાંથી સૌથી પહેલાં કોની પૂજા થવી જોઈએ. તો મહાદેવ કહે છે કે સામે તમને એક સ્તંભ દેખાય છે, એ અનંત સુધી આકાશમાં ઊંચે રહેલો છે. તમારે બંને એકી સાથે જવાનું, અને જે સૌથી પહેલાં ઉપર સુધી પહોંચી આવશે અને સ્તંભનું રહસ્ય શું છે એ જાણી આવશે, એમને મહાન માનવામાં આવશે અને એની સૌથી વહેલા પૂજા થશે. અને બંને દેવતાઓ છે એકી સાથે નીકળે છે અને ખૂબ ઊંચે 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 અનંત સુધી ઊંચે જાય છે. પરંતુ એમને ખબર પડતી હોતી નથી કે આ શેનો સ્તંભ છે. એટલે વિષ્ણુ તો છે ઉપર ને ઉપર સતત ચાલ્યા જ રાખે છે, પરંતુ બ્રહ્માજી છે અધવચ્ચે જઈને થાકી જાય છે, એટલે એ રોકાઈ જાય છે. પરંતુ થોડા સમય પછી એવા સમયે ભગવાન શિવના મસ્તક ઉપર રહેલું કેવડાનું પુષ્પ, એ કેવડાને અભિમાન આવે છે કે વિચાર તો કરો, કારણ કે એ શિવલિંગ હોય છે. જે સ્તંભ છે ને એ કે બ્રહ્મા અને વિષ્ણુ બંને દેવો પણ જ્યાં સુધી પહોંચી શકતા નથી એના મસ્તક ઉપર હું બેઠો છું. એટલે એને અભિમાન આવે છે, અને તરત જ એ કેવડો છે એ શિવલિંગ ઉપરથી નીચે પડે છે, અને નીચે પડતા પડતા બ્રહ્માજીને મળે છે. બ્રહ્માજી પૂછે છે કે તારે કેમ નીચે આવવાનું થયું?
એટલે સમગ્ર વાત જણાવે છે કે મને અભિમાન આવ્યું એટલે શિવજીએ મારો ત્યાગ કર્યો છે. અને આ ભગવાન શિવનું શિવલિંગ છે. એટલે બ્રહ્માજી છે એ કેવડા સાથે સમજૂતી કરી લે છે કે નીચે જઈ અને ભગવાન પૂછે તો તારે એવું કહેવાનું કે હા, છેક શિવલિંગના ઉપર સુધી બ્રહ્માજી આવ્યા હતા અને બ્રહ્માજી આ રહસ્ય શોધી કાઢ્યું છે. થોડીવાર પછી વિષ્ણુ પણ થાકી અને નીચે આવે છે અને ફરી બ્રહ્મા અને વિષ્ણુ સાથે મળે છે અને શિવજી પાસે જાય છે. તો વિષ્ણુ કહે છે કે હું તો અહીંયા સુધી પહોંચી ન શક્યો કારણ કે થાકી ગયો, તોય હજી આ સ્તંભનો અંત આવતો નથી. જ્યારે બ્રહ્માજી કહે છે કે હું છેક ઉપર સુધી જઈ અને આવ્યો અને એનો સાક્ષી છે આ કેવડો. કારણ કે આ કેવડો છે, આ સ્તંભ છે એ ભગવાન શિવનું લિંગ છે અને લિંગ ઉપર છેક કેવડો હતો. તમને કોઈને વિશ્વાસ ન આવે ને એટલે હું આ કેવડાને સાક્ષી તરીકે સાથે લાવ્યો છું. પરંતુ શિવ તો બધું જાણતા હતા અને એટલે શિવ છે ગુસ્સે થયા કે ભગવાન બ્રહ્માજીને પોતાનું મહત્ત્વ વધારવામાં ખૂબ જ રસ છે. એટલે એમને ગુસ્સે થઈને શ્રાપ આપે છે કે જાઓ, તમારી પહેલાં તો નહીં પણ વિશ્વમાં કોઈ જગ્યાએ તમારી પૂજા નહીં થાય. પરંતુ છેવટે બ્રહ્માજી ખૂબ કરગરે છે એટલે છેવટે ભગવાન શિવ એને આશીર્વાદ આપે છે કે રાજસ્થાનની અંદર પુષ્કર ક્ષેત્રની અંદર તમારી એક જગ્યાએ પૂજા થશે. તમે અત્યાર સુધીમાં ક્યાંય પણ કોઈ પણ મંદિરે ગયા હશો તો બ્રહ્માજીની મૂર્તિ તમને ક્યાંય જોવા નહીં મળે. કારણ કે વિશ્વમાં એક જ જગ્યાએ બ્રહ્માજીનું મંદિર આવેલું છે અને જે છે રાજસ્થાન પુષ્કરની અંદર. આ થઈ એક વધારાની જનરલ નોલેજ જેવી વાત. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ. આફ્ટર વિષ્ણુ એટલે ભગવાન વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. ત્યાર પછીનું બીજી જો અગત્યની મૂર્તિ હોય એ પાર્વતીની છે. કારણ કે આ વાવ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી અને બનાવવામાં આવી છે. અને ત્યાર પછી સૌથી અગત્યની જો કોઈ મૂર્તિઓ હોય તો એ છે પાર્વતી દેવીની. નિયરલી એટલે લગભગ 15 ગેલેરીઝ કે 15 જેટલી ગેલેરીઓ હેવ એટલે ની પાસે છે ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 જેટલી ગેલેરીઓ એટલે કે પરસાળ જેવો ભાગ છે એમની અંદર માત્ર ને માત્ર પાર્વતી દેવીની જ શિલ્પકૃતિઓ છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. દેવી ગૌરીની 12 શિલ્પકૃતિઓ આપેલી છે અને એ પણ ટુગેધર એટલે એકી સાથે એટ ધ સેમ પ્લેસ અને એ એક જ જગ્યાએ હોય. આર રેરલી ફાઉન્ડ એનીવેર. એ રેરલી એટલે ભાગ્યે જ, ફાઉન્ડ એટલે જોવા મળે છે અને એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ. કોઈ પણ જગ્યાએ દેવી ગૌરીની એક જ સાથે એક જ જગ્યાએ આવેલી 12 મૂર્તિઓ ભાગ્યે જ જોવા મળે. હા, કદાચ ઘણી એવી જગ્યાઓ હશે કે જ્યાં પાર્વતી દેવીની શિલ્પકૃતિઓ હશે, પરંતુ એક જ જગ્યાએ ગૌરી દેવીની 12 શિલ્પકૃતિઓ આવેલી હોય એવું તો ક્યાંક ભાગ્યે જ જોવા મળે. ધ સન ટેમ્પલ ઓફ મોટેરા હેઝ ઇટ. સૂર્ય મંદિર એટ મોઢેરા કે મોઢેરાની અંદર આવેલું સૂર્ય મંદિર હેઝ એટલે ની પાસે છે, ઇટ એટલે તે, આ શિલ્પકૃતિઓ. એક આ રાની કી વાવ અને બીજું મોઢેરાનું સૂર્ય મંદિર છે જે જગ્યાએ ગૌરી દેવીની શિલ્પકૃતિઓ જોવા મળે છે અને એક આ રાની કી વાવ. ધીસ વાવ હેઝ ઓલ્સો ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. આ વાવ હેઝ એટલે ની પાસે છે ઓલ ધ 12 સ્ટેચ્યુઝ આ બધી જ 12 શિલ્પકૃતિઓ ઓફ ગૌરી. આ ગૌરી દેવીની બધી જ 12 શિલ્પકૃતિઓ અહીંયા આવેલી છે. નેમલી જેઓનું નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ બધી જ ગૌરી દેવી છે
એમના અલગ અલગ નામ આવેલા છે. એક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ દેવી તત્વ છે એ એક જ છે, પરંતુ એમને અલગ અલગ અવતાર ધારણ કરીને જે કામ કરેલું છે એના પરથી એમને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. કદાચ આપને પાછી એક પૌરાણિક કથા કહું કે તમને ખ્યાલ હોય કે ભગવાન શિવ સાથે જે પાર્વતીના લગ્ન થયા હતા અને એ પછી દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ હતો અને એમાં ભગવાન શિવને આમંત્રણ અપાતું નથી અને તેમ છતાં પાર્વતી દેવી ત્યાં જાય છે અને પોતાના પતિનું અપમાન જોઈ અને એ યજ્ઞકુંડની અંદર બળી જાય છે. અને ભગવાન શિવને જ્યારે આ સમાચાર મળે છે એટલે એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને પાર્વતીનું એ અડધું બળેલું શરીર છે પોતાના ખભા પર ઉપાડી અને તાંડવ નૃત્ય કરે છે. ત્યારે પૃથ્વી આખી ધ્રુજવા લાગે છે. કોઈ પણ પાસે એવી શક્તિ નથી કે ભગવાન શિવને શાંત કરી શકે. અને જો ભગવાન આવું રૌદ્ર સ્વરૂપ ચાલુ રાખશે અને ગુસ્સામાં રહેશે તો એનાથી પૃથ્વીનો વિનાશ થવાનો ડર હતો. એટલે પછી ભગવાન વિષ્ણુ છે એ પોતાનું સુદર્શન ચક્ર ચલાવી અને શિવ પાસે ખભા પર રહેલું જે સતીનું શરીર છે એમના 51 ટુકડા કરે છે અને ભૂમિ ભાગ ઉપર પડે છે. અને જે જગ્યાએ એ ટુકડાઓ પડેલા છે એ જગ્યાએ શક્તિપીઠનું નિર્માણ થયું છે. આપણે ત્યાં પાવાગઢ પર મહાકાળીનું મંદિર, અંબાજીનું મંદિર, ચોટીલાનું મંદિર, આ બધી જ શક્તિપીઠો છે જે સતીના શરીરના નાના નાના અંશો જે છે એમાંથી પછી અલગ અલગ દેવીઓનું નિર્માણ થયું. આવી એક આપણા પુરાણોની અંદર કથા જોવા મળે છે. તો ગૌરી દેવીના આ અલગ અલગ 12 નામ છે. એ 12 નામની બધી જ શિલ્પકૃતિઓ અહીંયા જોવા મળે છે. બિસાઇડ્સ એટલે કે તદ ઉપરાંત, જો ખાલી બિસાઇડ હોય ને BESIDE તો એનો અર્થ થાય છે બાજુમાં, પરંતુ બિસાઇડ્સ એનો અર્થ થાય છે તદ ઉપરાંત. તદ ઉપરાંત there are many statues of gods and goddess. અને એ ઉપરાંત અલગ અલગ દેવી દેવતાઓની શિલ્પકૃતિઓ પણ આવેલી છે. સચ એઝ જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. આ બધા જ અલગ અલગ જે દેવતાઓ છે, ગણેશ છે, અગ્નિદેવ છે, વાયુદેવ, સૂર્ય, ભૈરવ, ભગવાન શિવ છે, એ જ્યાં 51 જે જગ્યાએ શક્તિપીઠો સ્થાપેલી એ શક્તિપીઠોની રક્ષણ કરવા માટે પોતાની જટામાંથી એમણે મસ્તક ફેંકીને પોતાનો ગણ ઉત્પન્ન કરેલા અને એ છે ભૈરવ. એટલે આજે પણ કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય એમની બાજુમાં એક બાજુ ગણેશનું નાનકડું સ્થાપન હોય, એક બાજુ કાળ ભૈરવ કહીએ એ ભૈરવનું સ્થાનક હોય. એ ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી અને કુબેર આ વગેરે આપણા બધા પૌરાણિક પાત્રો છે. આ બધા જની મૂર્તિઓ તમને અહીંયા જોવા મળે છે. તો આવા પ્રકારનો જે આપણો પુરાતન વારસો છે એમની માહિતી તમને આ જગ્યાએથી મળે છે. આમાંથી જે કેટલાક દેવી દેવતાઓ છે એમના ઘણા બધી એની પાછળની કથાઓ જોડાયેલી છે, પણ એની ચર્ચા કરીશું તો વિડીયો પણ ખૂબ લાંબો થઈ જશે. પરંતુ આ બધા જ દેવી દેવતાઓ છે એમના વિશેની વાત છે તમને અહીંથી જાણવા મળે છે. તો ચાલો આજે આ પાછા 2 પેરેગ્રાફ કર્યા છે. આ પેરેગ્રાફની અંદર જેટલા પણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને સારા અક્ષરે હોમવર્કની અંદર લખવાના છે અને સાથે સાથે પાકા કરવાના છે. બરોબર છે. આવતા અઠવાડિયે જ્યારે ફરીથી મળીશું ત્યારે આ જે યુનિટનો 3જો ભાગ બાકી છે એને આપણે પૂર્ણ કરીશું. ત્યાર પછી એમના ક્વેશ્ચન આન્સર અને પાછળની જે એક્સરસાઇઝ આપેલી છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.